नमस्ते श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो
कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 राम 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 हरे हरे कृष्ण कृष्ण हरे हरे कृष्ण कृष्ण हरे हरे राम राम हरे हरे राम राम हरे हरे कृष्ण कृष्ण हरे हरे कृष्ण कृष्ण हरे हरे राम राम हरे
कृष्ण हरे हरे राम राम हरे हरे राम राम हरे हरे बोलिए श्री द्वारिकाधीश श्री लक्ष्मी नारायण भगवान की करारविन्दे नपदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तम् वरस्य भद्रस्य पुटे शयानं बालं मुकुन्दं मनसा स्मरामि श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेवा जिह्वे पिबस्व मृतमेतदेव गोविन्द दामोदर माधवेति विक्रेतुकामा किल गोपकन्या मुरारिपादा पितचित्तवृत्ति ददयादिगं हवसादरोच गोविन्द दामोदर माधवेति गृहे गृहे गो पवधूकदम्बा सर्वे मिलित्वा समवाप्य योगम् पुण्यानि नाम निपठन्ति नित्यं गोविन्द दामोदर माधवेति सुखं सयाना निलये निजेऽपि नामानि विष्णो प्रवदन्ति मार्त्या ते निश्चितं मयतां व्रजन्ति गोविन्द दामोदर माधवेति जिह्वे सदैवं भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि समस्तभक्तार्तिविनाशनानि गोविन्द दामोदर माधवेति सुखावसाने इदमेव सारम् दुःखावसाने इदमेव ज्ञेयम् देहावसाने इदमेव चाप्यं गोविन्द दामोदर माधवेति श्रीकृष्ण राधा वर गोकुलेश गोपाल गोवर्धननाथ विष्णु जिह्वे पिबस्व मृतमेतदेव गोविन्द दामोदर
ધર્માધવેથી શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ જીવે પીબસ્વા મૃતમેત દેવ ગોવિંદ દામોદર માધવેથી ગોવિંદ દામોદર માધવેથી ગોવિંદ દામોદરથી ગોવિંદ દામોદર માધવેથી ગોવિંદ માધવ સ્તોત્રનો પ્રેમથી પાઠ જે કરે દામોદર દયાદાને સહેજ ગોલોક સંચરે બોલીએ શ્રી ગોવિંદ માધવ ભગવાન કી જય. વસુદેવસુतं દેવં કંસચાણૂરમર્દनं દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરું મુખં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં. પરમાનંદ માધવ ભગવાનના ચરણની અંદર આપણે આપણું મસ્તક નમાવી અને આવો ભગવાનની જે દિવ્ય લીલાઓ છે એ ગંગાની અંદર એ ગુણાનુવાદની જે ભાગીરથી ગંગા છે એ ગંગાની અંદર નિમજ્જન કરીએ. આપણી અંદર રહેલા જે કોઈ શેષ પાપ છે, બૈચા એવા પાપ છે, એ બધા જ પાપને ધોઈ નાખે. કહે છે કે દશરથ રાજાને ત્યાં 4 ભગવાનના અવતાર સ્વરૂપ ભગવાનના અવતાર થયા. શ્રી હરિ પોતાના અંશથી 4 રૂપ ધારણ કરી અને દશરથ રાજાના પુત્ર સ્વરૂપે આવ્યા. શ્રી રામ, શ્રી લક્ષ્મણ, શ્રી ભરતજી અને શ્રી શત્રુઘ્નજી. હે રાજન પરીક્ષિત, સીતાપતિ ભગવાન શ્રી રામનું ચરિત્ર તો તત્વદર્શી ઋષિઓએ વિસ્તારથી વર્ણવ્યું છે અને તમે પણ ઘણી વખત સાંભળ્યું હશે. કારણ કે શ્રી રામ છે એ મર્યાદા પુરુષોત્તમ છે. ઋષિ મુનિઓ છે, સાધુ સંતો છે, આ બધા જ ને મર્યાદા પસંદ છે. આ બધાના જ્ઞાનની અંદર, આ બધાના પુરાણો અને વેદોના મંત્રોની અંદર વારે વારે લખ્યું છે કે અનુશાસનથી જીવન સરળ પડે છે. જીવન જીવવામાં તો અઘરું લાગે, પણ જ્યારે અનુશાસન પૂર્વક જીવન જીવ્યું હોય તો એમનો અંત સરળ હોય. એટલા માટે રાજન,
જે સાધુ સંતો છે, બ્રાહ્મણો છે, આ બધા જ ને શ્રી રામનું અદ્ભુત ચરિત્ર ખૂબ જ પસંદ છે. હે રાજન, હું તને એમનું જે કંઈ વર્ણન લખ્યું છે એ બધું જ કહું છું, સાવધાન થઈને સાંભળો. ભગવાન શ્રી રામે પોતાના પિતા રાજા દશરથના સત્યની રક્ષા કરવા માટે પ્રાણ જાય પણ વચન ન જાય, એ ક્ષત્રિયોની મૂળ આભા છે, મૂળ પ્રતિજ્ઞા છે. એ પ્રતિજ્ઞાને પરિપૂર્ણ કરવા માટે શ્રી રામ ભગવાને સત્યની રક્ષા કરવા માટે રાજપાઠ છોડી દીધું હતું અને તેઓ વનવનમાં ફરતા હતા. તેના ચરણ કમળ તો એટલા કોમળ હતા કે પરમ સુકુમારી જાનકીજીના કર કમળનો સ્પર્શ થતા પણ એમનાથી સહન ન થતો હતો. તે જ ચરણ જ્યારે વનમાં ચાલતા ચાલતા થાકી જતા ત્યારે હનુમાનજી અને લક્ષ્મણજી તે ચરણની સેવા કરતા અને એ શ્રી રામ ભગવાનના શ્રમને શાંત કરતા હતા. શૂર્પણખાના નાક કાન કાપીને વિરૂપ કરી દીધી હતી, કારણ કે તેમને પોતાની પ્રિયતમા જાનકીનો વિયોગ સહન કરવો પડ્યો હતો. આ વિયોગને કારણે ઉત્પન્ન થયેલા ક્રોધથી ચડી ગયેલી ભ્રુકુટીના વિલાસથી સમુદ્રને ધ્રુજાવી દેનાર શ્રી રામે સમુદ્રની પ્રાર્થનાથી સમુદ્ર ઉપર સેતુ બાંધી અને એ લંકામાં જઈ ગયા હતા. ત્યાં જઈ અને અનેક દુષ્ટ રાક્ષસોને માર્યા હતા. દાવાગ્નિની જેમ એ લંકાને બળી અને ભસ્મ કરાવી દીધું હતું. તે કૌશલ નરેશ, અમારી રક્ષા કરો. લખ્યું છે કે ભગવાન શ્રી રામે વિશ્વમિત્રના યજ્ઞમાં લક્ષ્મણની સાથે જ મારીચ વગેરે રાક્ષસોને મારી નાખ્યા હતા. તેમની ગણતરી બહુ જ મોટા મોટા રાક્ષસોમાં થતી હતી, પણ રામ ભગવાન માટે તો એક નનકડું તણખલું જ હતું. પરીક્ષિત, જનકપુરમાં સીતાજીનો સ્વયંવર થઈ રહ્યો હતો. સંસારના વીર પુરુષોની સભાની અંદર ભગવાન શંકરનું તે અત્યંત ભયંકર અને તેજસ્વી ધનુષ મૂકેલું હતું. તે એટલું ભારે હતું કે 300 જેટલા વીર પુરુષોએ બહુ જ મહેનતથી પરિશ્રમથી એ સભાની અંદર એ ઉપાડીને એ ધનુષને મૂક્યું હતું. ભગવાન શ્રી રામે તે ધનુષને સહેજમાં જ ઉઠાવીને તેના પર પ્રત્યંચા લગાવી અને એક જ ઝાટકે, જેમ ગજરાજને કોઈ ફાડી નાખે કોઈ સિંહ, બસ એવી જ રીતના એક જ ઝાટકે એ ધનુષના 2 ટુકડા કરી નાખ્યા હતા. ભગવાને પોતાના વક્ષસ્થળ પર સ્થાન આપી અને જેમનું સન્માન કર્યું તે લક્ષ્મીજી સ્વરૂપ સીતાજીને વર્યા હતા. એ સીતાજી ક્યાં જન્મ્યા હતા? તો લખ્યું છે જનકપુરમાં અવતર્યા હતા. તેઓ ગુણ, શીલ, અવસ્થા, સપ્રમાણ શરીર અને સૌંદર્યમાં બધી જ રીતે ભગવાન શ્રી રામને અનુરૂપ જ હતા. કારણ સાક્ષાત લક્ષ્મીજીનો જ અવતાર હતો. ભગવાને ધનુષ્ય તોડીને તેમને પ્રાપ્ત કરી લીધા હતા. અયોધ્યા પાછા વળતા રસ્તામાં તે પરશુરામજી સાથે ભેટો થયો હતો, જેમણે 21 વાર પૃથ્વીને નક્ષત્રી બીજ કરી દીધી છે. એ પરશુરામની સાથે ભેટો થયો. લક્ષ્મણજીએ એ પરશુરામની સાથે ઘણો બધો વિવાદ કર્યો હતો, પણ અંતે શ્રી રામ ભગવાને એ બધા જ વિવાદને સુલહ આપી અને શાંત કર્યો હતો. અને ભગવાન પરશુરામના અપાર ગર્વનો નષ્ટ કરી દીધો હતો. હે રાજન, ત્યાર પછી પિતાના વચનને સત્ય કરવા માટે તેમણે વનવાસનો સ્વીકાર કર્યો. જો કે મહારાજ દશરથે પોતાની પત્નીને આધીન થઈને આ વચન કહેવું પડ્યું હતું, પણ તેઓ
પિતાના શ્રેષ્ઠ વચનને સમજી માની એને આદર આપી અને વનમાં ચાલ્યા ગયા હતા. અને પાછું પ્રસન્નતાપૂર્વક વનમાં ગયા હતા. પોતાની પત્નીને સાથે લઈને વનમાં ગયા હતા. રાજ્ય, લક્ષ્મી, પરિજનો, સુહૃદો અને રાજભવનને તત્કાલ ત્યજી અને અરણ્યની યાત્રા કરી જેમ કોઈ જીવન મુક્ત યોગીઓ પ્રાણોને સહજ જ ત્યાગ કરી દે એવી જ રીતના રામજીએ સહજ જ બધું મૂકી દીધું હતું. વનમાં પહોંચીને ભગવાને રાક્ષસ રાજ રાવણની બહેન શૂર્પણખાને વિરૂપ કરી દીધી હતી, કારણ કે તેની બુદ્ધિ ખૂબ જ કુલસિત હતી. એની બુદ્ધિની અંદર કામ વાસના હતી. તેના પક્ષપાતી ખર અને દૂષણ ત્રિશિરા વગેરે મુખ્ય ભાઈઓ હતા કે જે સંખ્યામાં 14 જેટલા હતા. એ બધાનો વિનાશ કર્યો હતો, એ બધાનો ઉદ્ધાર કર્યો હતો. પરીક્ષિત, જ્યારે રાવણે સીતાના રૂપ, ગુણ, સૌંદર્ય અને ઐશ્વર્યની વાત સાંભળી ત્યારે એ રાવણનું મન પણ કામના રહિત ન હતું, એ કામવાળું હતું. એટલા માટે એ રાવણનું મન પણ ત્યાં આકર્ષાણું અને એમને પણ એવી ઈચ્છા થઈ કે હું પણ સીતાજીનો ઉપભોગ કરું. એક વખત તો એ રાવણે આવી વિચારધારાથી એક અદ્ભુત હરણ બનાવ્યું. એક રાક્ષસને કીધું કે તું હરણ થઈ જા. એની માયા દ્વારા હરણ બનાવ્યો એ રાક્ષસને, અને તે હરણ ધીરે ધીરે ભગવાનને જાણે લાલચ આપતો હોય એવી રીતના ટહેલવા લાગ્યો. સીતાજીએ એ હરણને જોયું. સીતાજીને લાગ્યું કે આ સોનાનું મૃગ છે. એટલે સીતાજીએ સ્વામી શ્રી રામને કીધું કે મારે એ હરણ જોઈએ છે. એ હરણ લેવા માટે, પોતાની પત્નીની ઈચ્છા પરિપૂર્ણ કરવા માટે સાક્ષાત ભગવાન શ્રી રામ એ હરણને પકડવા માટે જાય છે. હરણના વેશની અંદર એ મારીચ જ હતો. તેમની પર્ણકુટીની આસપાસ ફરતો હતો. તે હરણ ધીરે ધીરે ભગવાનથી દૂર જતું ગયું અને ભગવાન તેને પકડવા માટે જતા ગયા. પોતાના બાણથી ઉગ્ર સ્વરૂપવાળા વીરભદ્રએ જેમ દક્ષનો નાશ કર્યો હતો, બસ તેવી જ રીતના ભગવાન શ્રી રામે પણ પોતાના બાણથી એ હરણને મારવાની કોશિશ કરી. અને જ ત્યાં ખબર પડી કે આ તો મારીચ છે. જ્યારે એ બધું કરવા માટે શ્રી રામ ભગવાન દૂર દૂર જંગલમાં નીકળી ગયા હતા, એવા જ સમયે મારીચના મુખમાંથી માયા વડે મને બચાવો, મને બચાવો એવો અવાજ શ્રી રામનો જ જેમ હોય એવું લાગ્યું. જ્યારે આવો અવાજ સાંભળ્યો ત્યારે સીતાજીએ લક્ષ્મણને કીધું કે હે લક્ષ્મણ, તું મારા પુત્ર સમાન છો. હું તને કહું છું કે રામ ભગવાન અત્યારે કોઈ મુસીબતમાં હોય એવું લાગે છે, તમે એને બચાવવા જાઓ. લક્ષ્મણજી માતા સીતાનું માની અને ત્યાં લક્ષ્મણ રેખા કરે છે. કહે છે કે હે માતા, આજે લક્ષ્મણ રેખા કરેલી છે એની બહાર તમે ન નીકળતા. અંદર કોઈ જ નહીં આવી શકે. અંદર તમે સુરક્ષિત છો. પણ રાવણનું જે આ બધું કાર્યક્રમ હતો, રાવણનું આ પાપ ભરી જે દૃષ્ટિ હતી, જેના કારણે આ બધું થયું. પછી તો રાવણ કોઈ સાધુના સ્વરૂપમાં આવે છે. સીતાજીની પાસે ભિક્ષા માગે છે. સીતાજી કહે છે કે હું ભિક્ષા આપું, તમે અંદર આવો. રાવણ અંદર આવવાની કોશિશ કરે છે પણ અંદર નથી આવી શકતો, કારણ કે ત્યાં લક્ષ્મણ રેખા હોય છે, એને પાર નથી કરી શકતો. પછી તો રાવણ એવું કહે છે કે તમારે ભિક્ષા દેવી હોય તો તમે જ બહાર આવો. સીતાજી બહાર જાય છે અને રાવણને જ્યાં ભિક્ષા દેવાનું પ્રયત્ન કરે છે
ત્યાં તો રાવણ પોતાના અસલ સ્વરૂપની અંદર આવી જાય છે અને સુકુમારી સીતાજીનું હરણ કરી લે છે. ત્યાર પછી તેઓ પોતાની પ્રાણપ્રિયા સીતાના વિરહની અંદર જ્યારે રામ ભગવાન લક્ષ્મણની સાથે રાંકની જેમ વન વન ભટકે છે અને પોતાની પ્રિયતમાને ગોતે છે. આ કથા એવો જ બોધ આપે છે કે મનુષ્યોએ પુત્ર પરિવારની અંદર, સંસારની અંદર આવી રીતના ભટકવું ન જોઈએ. જે વ્યક્તિ સ્ત્રીઓમાં આસક્તિ રાખે છે તેમની આવી જ દશા થાય છે, આમાં લખ્યું છે. ત્યાર પછી ભગવાને ગીધરાજ જટાયુનો અગ્નિ સંસ્કાર કર્યો, કારણ કે પોતાના માતાને લઈ જતા જોયા ત્યારે જટાયુ એ રાવણની સાથે યુદ્ધ કરે છે. જેમણે પોતાના પ્રાણોની પરવા ન કરતા સીતાજીને છોડાવવા માટે પરાક્રમી રાવણ સાથે યુદ્ધ કર્યું એ આ જટાયુ હતા. આ પરોપકારી કાર્યથી તેમના બધા કર્મ બંધનો નષ્ટ થઈ ચૂક્યા. પછી ભગવાને કબંધનો સંહાર કર્યો અને ત્યાર પછી સુગ્રીવ વગેરે કપિવીરો સાથે મિત્રતા કરી વાલીનો વધ કર્યો. ત્યાર પછી કપિવીરો દ્વારા પોતાની પ્રાણપ્રિયાની શોધ કરી. બ્રહ્માજી અને શંકર ભગવાન વગેરે જેમની ચરણની સેવા કરે છે તે ભગવાન શ્રી રામ મનુષ્ય જેવી લીલા કરે છે. વાનરોની સેનાને લઈ અને સમુદ્ર તટ પર પહોંચે છે. સમુદ્ર માર્ગ આપતો નથી. ભગવાન ત્યાં બેસી અને ઉપવાસ કરે છે, વ્રત કરે છે, નિયમ કરે છે, યોગ કરે છે, ધારણા કરે છે, પ્રત્યાહાર કરે છે, નિયમ બધું જ કરે છે, પણ સમુદ્ર માર્ગ નથી આપતો. પછી તો ભગવાન ક્રોધની અંદર એટલા લીન થઈ જાય છે, જાણે વિચાર કરે છે કે આ સમુદ્રની અંદર બુદ્ધિ જ નથી. એ પોતાનું બાણ આરોહ કરે છે અને બાણની સાથે જાણે એવું લાગે છે કે સમુદ્રને હમણાં જ સુકાવી દેશે. જ્યારે એવું કરે છે ત્યારે સમુદ્ર એક મનુષ્યનું રૂપ લઈ અને ભગવાનની પાસે આવે છે, ભગવાનને પગે લાગે છે, ભગવાનની પ્રાર્થના કરે છે. કહે છે કે હે પ્રભુ, જો તમે એવું કરશો તો મારી અંદર તો અનેકાનેક જીવની સૃષ્ટિ છે, એ બધી જ જીવની સૃષ્ટિ મરી જશે. કૃપા કરી અને ભગવાન તમે એવું ન કરો. જ્યારે સમુદ્રએ આવી વિનંતી કરી ત્યારે ભગવાન એની ઉપર રાજી થઈ છે અને ભગવાન કહે છે કે તું મને રસ્તો આપ. સમુદ્ર કહે છે કે હે પ્રભુ, તમારું નામ સર્વશ્રેષ્ઠ છે. જો તમારું નામ લખી લખી અને આની ઉપર પથ્થરો, શિલાઓ મૂકવામાં આવે તો આપમેળે સેતુ બંધાઈ જશે. ભગવાન શ્રી રામે અનેક પર્વતોના શિખરોથી સમુદ્ર ઉપર સેતુ બાંધ્યો. જ્યારે મોટા મોટા વાનર વીરો મોટા મોટા પર્વતો ઉઠાવીને લાવતા હતા ત્યારે તેમના ઉપર રહેલા વૃક્ષો અને માટીઓ, શિલાઓ થરથર ડોલતી હતી. ત્યાર પછી વિભીષણની સલાહથી ભગવાને સુગ્રીવ, નીલ, હનુમાન વગેરે પ્રખર વીર વાનરો સહિત વાનર સેનાની સાથે લંકાની અંદર પ્રવેશ કર્યો. લંકા તો હનુમાનજી દ્વારા પહેલેથી જ બળાવી નાખી હતી. તે સમયે વાનર સેનાએ લંકાને હરવા ફરવાના, ખેલકૂદ કરવાના સ્થાનો, અનાજના ગોદાનો, ખજાનાઓ, દરવાજાઓ, ફાટકો, સભાભવનો, છત્રો, પક્ષીઓને રહેવાના સ્થાનો, આ બધા જ લંકાની આજુબાજુમાં ફરી અને આ બધા જ સ્થાનો ઘેરી લીધા. આવા સમયે જ્યારે રાક્ષસ રાજ રાવણે જોયું કે મારી સેના તો નાશ થઈ ચૂકી છે, આ બધા રાજા વાનરોએ ભેગા થઈ અને બધા જ મારા રાજાઓ અને અસુરોનો નાશ કરી દીધો છે. ત્યારે તે ક્રોધે ભરાઈને પુષ્પક વિમાન પર આરૂઢ થઈ અને શ્રી રામની સામે તે સમયે ઇન્દ્રનો સારથી માલતી અત્યંત તેજસ્વી હતો, એ યુદ્ધ કરવાનો વિચાર કરે છે. ભગવાન શ્રી રામ ઓલા ઇન્દ્રના સારથીવાળા રથની અંદર બિરાજમાન થયા. રાવણ પોતાના તીક્ષ્ણ બાણોથી તેમના ઉપર પ્રહાર કરવા લાગ્યો. ભગવાન શ્રી રામે જોયું કે રાવણ બહુ ક્રોધાયમાન છે અને મોટા મોટા બાણના પ્રહાર કરે છે, પણ નીચ રાક્ષસ છે
રાવણને કહે છે કે તું કૂતરાની જેમ અમારી ગેરહાજરીમાં મારા પ્રાણપ્રિયા પત્નીને હરી લાવ્યો, તે દુષ્ટતાની હદ ઓળંગી દીધી છે. અધર્મની પરાકાષ્ઠને તું પાર કરી ગયો છે. તારા જેવા નિર્લજ્જ અને નિંદનીય બીજો કોણ હશે? દુનિયાની અંદર તારા જેવો બીજો કોઈ નહીં હોય. જેમ કાળને કોઈ ટાળી નથી શકતું, બસ એવી જ રીતના તારો કાળ હવે આવી જ ગયો છે. આ પ્રમાણે રાવણને ધિક્કારતા ભગવાન શ્રી રામે પોતાનું ધનુષ્ય ઊંચું કર્યું, એની ઉપર બાણ ચડાવ્યું અને તે બાણના વજ્ર સમાન વેગથી જાણે રાવણનું હૃદય છિન્ન ભિન્ન થઈ ગયું. તે પોતાના 10 મોઢામાંથી લોહી ઓકતો ઓકતો વિમાનમાંથી નીચે પડ્યો, બરોબર એ રીતે કે જેમ પુણ્યાત્માઓનો ભોગ સમાપ્ત થતા સ્વર્ગમાંથી એ લોકો નીચે પડે છે. તે સમયે નગરજનો સ્વજનો બધા હાય હાય કરવા માંડ્યા અને રાવણ મરાયો એવી રીતના બોલવા માંડ્યા. ભગવાને વિભીષણને રાક્ષસોનું સ્વામિત્વ સોંપ્યું. વિભીષણને લંકાના રાજા બનાવ્યા. લંકાપુરીનું રાજ્ય 1 કલ્પના આયુષ્ય જેટલું હતું. એ બધું જ વિભીષણને આપ્યું. ત્યારબાદ પહેલા સીતાજીને વિમાન પર બેસાડી અને ભાઈ લક્ષ્મણ અને સુગ્રીવ તથા સેવક હનુમાનજીની સાથે સ્વયં પણ વિમાનમાં બેઠા. આ પ્રમાણે 14 વર્ષનું વ્રત હતું એ પૂરું કર્યું અને તેમણે પોતાના નગર તરફ જવાનું પ્રસ્થાન કર્યું. આ બાજુ અયોધ્યાની અંદર જે લોકો રહેતા હતા એ બધા જ લોકો દુઃખી રહેતા હતા. કારણ કે જે અયોધ્યાની અંદરથી રામ નીકળી જાય, જે અયોધ્યાની અંદરથી સીતાજી લક્ષ્મણજી નીકળી જાય, હવે ત્યાં શું બચ્યું હોય? ભરતજી હતા. ભરતજી માત્ર ગોમૂત્રમાં જે રાંધેલું હોય એવી રાબ જ ખાતા હતા. વલ્કલ વસ્ત્રો પહેરે છે અને પૃથ્વી પર ક્રૂસ પાથરીને જ સૂવે છે. અને તેમણે પણ મસ્તક પર મોટી મોટી જટા વધારી છે. ત્યારે ખૂબ દુઃખી થયા. તેમની દશાનું સ્મરણ કરી અને કરુણા નિધાન ભગવાનનું હૃદય ભરાઈ આવ્યું. જ્યારે ભરતજીને ખબર પડી કે મારા મોટા ભાઈ ભગવાન શ્રી રામ આવી રહ્યા છે, ત્યારે તેઓ નગરજનો, મંત્રીઓ અને પુરોહિતોને સાથે લઈ અને ભગવાનની પાદુકાઓ મસ્તક પર મૂકી અને એ ભગવાનનું સામૈયું કરવા ચાલ્યા જાય છે. જ્યારે ભરતજીને પોતાના રહેવાના સ્થાન નંદીગ્રામથી નીકળ્યા ત્યારે લોકો તેમની સાથે મંગળ ગાન કરતા હતા, વાજિંત્ર વગાડતા હતા. વેદવાદી બ્રાહ્મણો વારંવાર મંત્રોચ્ચારનો ઉચ્ચારણ કરતા હતા. ચારે બાજુ મંગલ ધ્વનિઓનો નાદ ગુંજતો હતો. સોનેરી કિનારીવાળી ધજા, પતાકાઓ, પંચરંગી ધ્વજાઓ, શણગારેલા રથો, સુવર્ણથી સજેલા ઉત્તમ ઘોડાઓ તથા સુવર્ણના કવચથી પહેરેલા સૈનિકો સાથે એ ભરતજી ચાલવા લાગ્યા. નગરના વેપારી મંડળો, શ્રેષ્ઠ વારાંગનાઓ, પાયદળ અને મહારાજાઓના યોગ્ય નાની મોટી બધી જ સામગ્રીઓ સાથે લઈ અને ભરતજી રામ ભગવાનની આગતા સ્વાગતા કરવા માટે જાય છે. લખ્યું છે કે એ બધી કથા થઈ. આ પ્રમાણે ભગવાનનો આદર સત્કાર કર્યો. ત્યાર પછી વશિષ્ઠજીએ બીજા ગુરુજનો સાથે વિધિપૂર્વક ભગવાનની જટા ઉતરાવી અને બૃહસ્પતિ જેવો ઇન્દ્રનો અભિષેક કર્યો હતો ને, બૃહસ્પતિજીએ ઇન્દ્રનો અભિષેક કર્યો. બસ એવી જ રીતના બધા રાજાઓએ, દશરથજીએ, રાણીઓએ અને ત્યાં બિરાજમાન બધા જ બ્રાહ્મણોએ ભેગા થઈ અને શ્રી રામચંદ્રજીનો રાજ્યાભિષેક કર્યો. લખ્યું છે કે કવિ તારી કળા ન્યારી હજારોને નચાવે છે. કવિ તારી કળા ન્યારી હજારોને નચાવે છે. ન જાણ્યું જાનકી નાથે કે સવારે શું થવાનું છે. ભગવાનની લીલાઓ આવી હોય છે. જો ભગવાનને પણ વિધાતાના લેખ ભોગવવા પડે, ભગવાનને પણ એવી રીતના તદ અનુરૂપ રહેવું પડે, તો આપણે તો ખેર માણસો છીએ.
તો જીવનની અંદર ક્યારે દુઃખ આવે તો રામ ભગવાનનું ચરિત્ર સાંભળવું, કારણ કે રામ ભગવાને પણ દુઃખ ખૂબ ખૂબ સહન કર્યું હતું. લખ્યું છે કે શ્રી રામ રાજા થયા ત્યારે હતો ત્રેતાયુગ, પણ એવું લાગતું હતું કે જાણે સતયુગ હોય. પરીક્ષિત તે સમયે વનો, નદીઓ, પર્વતો, ભૂખંડો, દ્વીપો અને સમુદ્ર બધા જ પ્રજા માટે કામધેનુ જેવા જ હતા. કામધેનુ એટલે એવું કે આપણે એની પાસે જે માગીએ એ આપણને મળે. કલ્પવૃક્ષ એટલે એવું કે એની નીચે બેસી અને જે વિચારીએ એવું જ થાય. બસ એવું જ લખ્યું છે કે શ્રી રામ જ્યારે રાજા હતા ને એવા સમયે સમસ્ત ચરાચર સૃષ્ટિ, પર્યાવરણ અને પ્રકૃતિ બધું જ કામધેનુ જેવું હતું. ઇન્દ્રિયાતીત ભગવાન શ્રી રામચંદ્રજીના શાસન સમયે કોઈને માનસિક ચિંતા ન હતી, શારીરિક રોગ ન હતા, વૃદ્ધાવસ્થા, દુર્બળતા, દુઃખ, શોક, ભય અને થાક નામ માત્રના પણ ન હતા. ત્યાં સુધી કે મરવા ઈચ્છતા ન હતા તેમનું મૃત્યુ પણ ન થતું હતું. જે લોકોને એવું થતું કે મારે મરવું નથી, એમનું મૃત્યુ પણ ન થતું હતું. ભગવાન શ્રી રામ એક પત્ની વ્રતધારી હતા. તેમનું ચરિત્ર અત્યંત પવિત્ર અને રાજર્ષિઓ જેવું હતું. તેઓ ગૃહસ્થાશ્રમ ઉચિત કાર્ય કરતા હતા. સ્વધર્મનું શિક્ષણ આપવા માટે સ્વયં તે ધર્મનું આચરણ કરતા હતા. સતી શિરોમણી સીતાજી પોતાના પતિના હૃદયના ભાવને જાણતા હતા. તેમણે પ્રેમથી, સેવાથી, શીલથી, અત્યંત વિનમ્રતાથી, પોતાની બુદ્ધિ અને લજ્જા વગેરે ગુણોથી પોતાના પતિ ભગવાન શ્રી રામચંદ્રનું મન પણ જીતી લીધેલું હતું. સુખદેવજી કહે છે કે હે રાજન, પરીક્ષિત બધા શ્રી રામની સેવા કરતા હતા. નગરજનોને બધાને એવું થતું કે અમે દરરોજ ભગવાનની સેવા કરીએ, દરરોજ ભગવાનનું મુખ જોઈએ. શ્રી રામે ગુરુ વશિષ્ઠને પોતાના આચાર્ય બનાવી ઉત્તમ સામગ્રીઓથી યુક્ત યજ્ઞો, અનેકાનેક અશ્વમેધ યજ્ઞો કર્યા. તેમણે હોતાને પૂર્વ દિશામાં, બ્રહ્માને દક્ષિણ દિશામાં, અધ્વર્યોને પશ્ચિમ દિશામાં અને ઉદ્ગાતાને ઉત્તર દિશા આપી દીધી હતી. એ બધાની વચ્ચે ભગવાન શ્રી રામ મોટા મોટા યજ્ઞ કરતા હતા. તેમની વચ્ચે જેટલી ભૂમિ શેષ રહી હતી તે તેમણે આચાર્યોને સોંપી દીધી હતી. તેઓ એવો નિશ્ચય કર્યો હતો કે સંપૂર્ણ ભૂમંડળનો એકમાત્ર અધિકારી નિસ્પૃહ બ્રાહ્મણ જ છે. સંબોધન કેવું છે? એકમાત્ર અધિકારી નિસ્પૃહ બ્રાહ્મણ જ છે. આ બહુ ઊંડો મર્મ છે આની અંદર. કેમ? તો લખ્યું છે કે એકમાત્ર અધિકારી. પહેલા તો કીધું અધિકારી અને પછી કીધું નિસ્પૃહી. જે નિસ્પૃહી હોય ને એ જ અધિકારી થઈ શકે. જે સ્પૃહાવાળો હોય ને તો એ અધિકારી ન થઈ શકે. જેમ ઝાડવાઓ છે એ નિસ્પૃહી છે તો જેના ફળ છે એ સમાજને આપે છે. નદીઓ છે એ નિસ્પૃહી છે તો એનું જે જળ છે એ સમાજને આપે છે. તો જે નિસ્પૃહી અધિકારી પણ નિસ્પૃહી બ્રાહ્મણો છે એ બ્રાહ્મણ જ સમસ્ત પૃથ્વીનો અધિકારી છે. આ પ્રમાણે સમસ્ત ભૂમંડળનું દાન કરી તેમણે પોતાના શરીરના વસ્ત્રો અને અલંકારો જ પોતાની પાસે રાખ્યા. આ પ્રમાણે મહારાણી સીતાજીની પાસે પણ માત્ર માંગલિક વસ્ત્રો અને આભૂષણો જ રાખ્યા, બાકી બધું જ દાન કરી દીધું. રાજા પરીક્ષિત કહે છે, ભગવાન શ્રી રામ સ્વયં પોતાના ભાઈઓ સાથે કેવા પ્રકારનો વ્યવહાર કરતા હતા તથા ભરત વગેરે ભાઈઓ, પ્રજાજનો અને અયોધ્યાવાસી શ્રી રામ પ્રત્યે કેવો વર્તાવ કરતા હતા. પરસ્પરમ ભાવયંતઃ,
શ્રી રામ ભગવાન પ્રજા સાથે કેવો વ્યવહાર કરતા હતા અને લક્ષ્મણ વગેરે ભરત વગેરે ભાઈઓ પ્રજાઓ આ શ્રી રામની સાથે કેવો વ્યવહાર કરતા હતા. સુખદેવજી મહારાજ કહે છે કે હે કુરુ શિરોમણી પરીક્ષિત સાંભળો. ત્રિભુવન મહારાજ શ્રી રામ રાજ્યા સિંહાસન સ્વીકાર કર્યા પછી પોતાના ભાઈઓને દિગ્વિજયની આજ્ઞા આપી અને સ્વયં પોતાના નિજ જનોને દર્શન આપતા રહીને પોતાના અનુચરો સાથે નગરીની દેખરાખ કરતા હતા. તે સમયે અયોધ્યાપુરીના માર્ગો સુગંધિત જળ અને હાથીઓની મધ બિંદુઓની સિંચાયેલો એનો માર્ગ રહેતો હતો. એવું લાગતું હતું કે જાણે આ નગરી પોતાના સ્વામી શ્રી રામચંદ્રજીને જોઈને અત્યંત મદ ઘેલી બની હોય. પરીક્ષિત ભગવાન શ્રી રામ આત્મારામ જીતેન્દ્રિય પુરુષોના શિરોમણી છે. તે જ મહેલોમાં તેઓ પોતાના પ્રાણપ્રિયા પ્રેમમયી પત્ની શ્રી સીતાજીની સાથે વિહાર કરતા હતા. બધા જ સ્ત્રી પુરુષો જેમના ચરણ કમળોનું ધ્યાન કરે છે તે જ ભગવાન શ્રી રામ ઘણા વર્ષો સુધી ધર્મની મર્યાદાનું પાલન કરતા અને સમયાનુસાર ભોગોનો ઉપભોગ કરતા હતા. હે રાજન, મેં તને ભગવાન શ્રી રામની જે કોઈ સંક્ષિપ્ત લીલાઓ છે એ બધી જ લીલાઓનું વર્ણન તને કહ્યું. જંગલની અંદર જ્યારે શ્રી રામ હાથને ઓશિકું બનાવી અને સૂતા હતા ત્યારે સીતાજીને લક્ષ્મણજીને ન ગમતું, છતાં પણ રામ છે એ અકિંચન હતા. પછી તો વાનરોની સાથે મિત્રતા કરી હનુમાનજીની સાથે એમનો સંપર્ક થયો અને હનુમાનજી શ્રી રામની એટલી બધી સેવા કરી કે જાણે શ્રી રામનું હૃદય ઋણી થઈ ગયું હોય. અનેક વાર શ્રી રામ હનુમાનજીને કહે છે કે હું તારો ઋણી છું. આવું અનેક વાર કીધું છતાં પણ હનુમાનજીને ક્યારેય અભિમાન ન આવ્યું. આ હનુમાનજી છે એ ભગવાન સાક્ષાત શ્રી શિવજીનો અવતાર છે. એ શિવજીના અવતાર થકી રાવણ છે એ રાવણ શિવજીના ઉપાસક હતો, તો એ શિવજી જ છે એવું સમજી અને હનુમાનજી રાવણને ઘણીવાર સમજાવવા પણ ગયા કે ભાઈ તું મારો ભક્ત છે સમજી જા, પણ રાવણ સમજો નહીં. પછી એની આવી રીતના અધોગતિ થઈ. આ જોઈને એક વખત તો નારદજી હનુમાનજી પાસે આવે છે અને હનુમાનજીને કહે છે કે હે હનુમાનજી, મેં એવું સાંભળ્યું છે કે ભગવાનનો પરમ ભક્ત તો હું છું. હનુમાનજી કહે છે કે સર્વસ્વ જો ભગવાનને અર્પણ કરી દો તો ભગવાનને આપણી જરૂર પડે. હવે તમે એક A4 સાઇઝના કોરા પેજની અંદર સરસ મજાનું ચિત્ર કે ડ્રોઈંગ બનાવ્યું હોય અને 4 જણા આવીને તમારું વખાણ કરે કે આ ડ્રોઈંગ બહુ સરસ છે, તો એ તમને બહુ ગમે અને પછી એને તમે તમારી જ પાસે રાખો, કેમ દ્યો નહીં કોઈને, કારણ કે એ તમને ગમે છે. હનુમાનજી પણ એવું જ કહે છે કે ભગવાનને બનાવ્યું છે એ આપણે બધા ડ્રોઈંગ છીએ. આપણું આખું શરીર આ તે બધું ભગવાનને બનાવ્યું છે, તો જેવું બનાવીને દીધું એવું ને એવું જો રાખીએ તો ભગવાનને ગમે. એમાં નવા મીઠી આમ જાણે ડાયાબિટીસ થઈ જાય એવી મીઠી વાતો ન કરીએ ખોટી, અને જેવા હોઈએ એવી રીતના ભગવાનની પાસે રહીએ તો ભગવાનને ગમે. કઈ વાતમાં નારદજી કહે છે કે કઈ વાતમાં કઈ સમજાતું નથી, પણ મને તો એવી ઈચ્છા છે કે તમારી જેમ હું પણ ભક્તિ કરું અને મારું નામ પહેલું થાય. તો હનુમાનજી કહે પહેલું તો છે, હજી કેટલુંક પહેલું કરું. આટલું બધું મહેનત કરતા હતા ને એટલે હનુમાનજીએ જરાક એક વાત કીધી એ કે હા તો તમે શું કહેતા હતા કે તમારું નામ પહેલું છે. એટલે નારદજી એને પાછું બધું યાદ આવ્યું એટલે કે હા મારું નામ પહેલું છે, હું ભગવાનનો ભક્ત છું. ભગવાનને હું જઈને પ્રત્યક્ષ પૂછી આવ્યો અને ભગવાને મને ચોપડો કોઈને ન બતાવે એ બતાવ્યો અને એમાં મારું નામ પહેલું હતું. તો હનુમાનજીએ કીધું કે એની પાસે એક નાનકડી ડાયરી છે
એ તમને બતાવી? તો નારદજી કે ના, એ તો નથી બતાવી. પાછા ગયા રામ ભગવાનને, પાછા રીઝાવ્યા, પાછા એમની સેવા કરી. તો રામ ભગવાનને કીધું કે અરે એ બધું તમને કોણ વાત કરે છે? એ ડાયરી તો હું કોઈને બતાવતો જ નથી, બીજી કંઈક વાત હોય તો તું બોલ. તો નારદજીએ કીધું કે ના, કંઈ નહીં, મારે આ એકને એક જ વાત છે કે મને ડાયરી બતાવો. બહુ બધી મહેનત કરી એટલે રામ ભગવાનને ડાયરી બતાવી, અને એની અંદર સૌથી પહેલું નામ હતું શ્રી હનુમાનજી. આ જોયું એટલે થોડાક દુઃખી થયા એટલે પછી ભગવાનને પૂછ્યું કે હે ભગવાન, આ ઓલો ચોપડો અને આ ડાયરીની અંદર શું તફાવત છે? ત્યારે ભગવાન કહે છે કે સૌથી પહેલાં ઓલા ઉઠી અને મને કોઈ જે યાદ કરે ને એનું પહેલું નામ હું ચોપડામાં લખું છું. હે નારદજી, સવારના પોરમાં ઉઠી અને તમે કંઈ નથી કરતા, મને યાદ કરો છો એટલે હું તમારું નામ ચોપડામાં લખું છું. નારદજી કહે છે એ નહીં, ઓલી ડાયરીમાં હું લખો? તો એ કે સવારના પોરમાં ઉઠી અને હું કંઈ નથી કરતો, હું મારા સીતાજીને પણ નથી જોતો, લક્ષ્મણને પણ નથી જોતો, સૌથી પહેલા વહેલા ઉઠી અને હું જેને યાદ કરું ને એનું નામ હું આ ડાયરીની અંદર લખું છું. નારદજીને ખબર પડી કે ભગવાન હનુમાનજી ક્યાંક ફળ ફૂલ લેવા જાય ત્યારે રામ ભગવાન બેચેન શા માટે થાય છે? તો આના માટે થાય છે. સેવા તો એવી કરો કે જે કોઈ વ્યક્તિના આપણે નેસેસરી, જરૂરી થઈ જાય એમ. સેવા તો એવી કરો કે જાણે એ વ્યક્તિ તમારા ન હોવાથી બેચેન થઈ જાય, એને તમારી આદત થઈ જાય. આ હોય તો જ થાય, બાકી ન થાય. સેવાથી કોઈનું મન જીતવું એ કોઈ પાસું શીખવું હોય તો હનુમાનજી પાસે શીખવું. બાકી તો માણસો ઘણા હોય, કોઈ માણસો એવા હોય કે જો આવે તો ગમે, અને કોઈ માણસો એવા હોય કે જો જાય તો ગમે. એટલે માણસો તો અનેક પ્રકારના છે, પણ સેવા કરવી તો એવી કરવી કે જાણે એને આપણું વ્યસન થઈ જાય કે એ તો જોઈએ જ, એ ન હોય તો ન ચાલે. અને એ બહુ અઘરી છે. એ ત્યારે જ થાય જ્યારે આપણે આપણું બધું ભૂલી જઈએ અને એનું ધ્યાન રાખીએ. પ્રેમમાં શું હોય? તો કે પ્રેમમાં એવું જ હોય કે તમે તત્ સુખે સુખિત્વમ ઇતિ પ્રેમ, તત્ સુખે, એમના સુખે જો તમે સુખી રહી શકો ને તો એને પ્રેમ કહેવાય. એની બધી વ્યવસ્થાઓ તમે સાચવી શકો, એને જે જે ઈચ્છાઓ છે, જે જે સમય છે, એને જ્યારે જ્યારે જે વસ્તુઓની જરૂર છે એ બધી જ જો તમને ખબર પડતી હોય, અને એ જ્યારે એ વસ્તુની માંગણી કરે એની પહેલાં જ જો તમે રજૂ કરી દો તો 2-4 દિવસ, 2-5 મહિનામાં તમે એના પ્રેમને જીતી લ્યો, તમે એના સેવક થઈ જાઓ. અને પછી એક સમય એવો આવે કે એને તમારું વ્યસન થઈ જાય. આ બધો ઉપદેશ નારદજી, હનુમાનજી અને શ્રી રામજી, આ ત્રણેય વચ્ચેનો સંવાદ છે. તત્ સુખે સુખિત્વમ ઇતિ પ્રેમ. કોઈના સુખે આપણે સુખી થવા જોઈએ. કથાની અંદર આપણે આગળ જઈએ. શ્રી રામ ભગવાનને પ્રણામ કરીએ. એનું જે કોઈ લીલા અને વર્ણનો છે, બધા જ વર્ણનો અને લીલાઓ આપણા હૃદયની અંદર આત્મસાત થાય, એના આચરણ જેવું આપણે પણ આચરણ કરીએ. દુનિયાની અંદર શ્રી રામ જ એક એવા છે કે એણે જેવું આચરણ કર્યું એવું આપણે આચરણ કરીએ ને તો આપણો ઉદ્ધાર થાય, આપણને મોક્ષ મળે. કીર્તિ યસ્ય સ જીવતી, સુભાષિત એવું કહે છે કે કીર્તિ યસ્ય સ જીવતી, જેની કીર્તિ હોય ને એ માણસ હજારો વર્ષો સુધી જીવે, શરીરથી નહીં પણ એના કામથી. જેમ કે સ્વામી વિવેકાનંદે એવું કામ કર્યું કે હજી જીવે છે. રામકૃષ્ણ પરમહંસજીએ એવું કામ કર્યું કે હજી જીવે છે. એટલે લખ્યું છે કીર્તિ યસ્ય સ જીવતી, જેની કીર્તિ ફેલાયેલી હોય ને એ જીવે. અને કીર્તિ કેવી રીતના મળે? તો પરીક્ષિત મહારાજે પ્રશ્ન પૂછેલો હતો કે ભગવાન શ્રી રામ એની પ્રજાની સાથે કેવી રીતના રહેતા હતા, અને એની પ્રજા છે એ રામ સાથે કેવી રીતના રહેતી હતી. જો એવી રીતના રહીએ તો કીર્તિ મળે. સવારે લગભગ આપણે વાત કરી કે આત્મનઃ પ્રતિકૂલાની પરેશાન ન સમાચરેત. આપણને જે પ્રતિકૂળ છે
એવું આપણે વર્તન અને વ્યવહાર બીજાની સાથે ન કરીએ તો આપણો વ્યવહાર બની રહે. સુખસ્ય દુઃખસ્ય ન કોપી દાતા પરો દધાતિ ઇતિ કુબુદ્ધિરેષઃ. મને કોઈ સુખ આપે છે કે મને કોઈ દુઃખ આપે છે, આ વિચારધારા તો ખોટી છે. પરો દધાતિ ઇતિ કુબુદ્ધિરેષઃ. સુખ અને દુઃખના દાતા બીજા કોઈ નથી, આપણે પોતે જ છે. જો કોઈ આપણું અપમાન કરે અને જો આપણે અપમાનિત થઈ જઈએ તો એ આપણી ભૂલ છે. એક બહુ મોટો હાથી એક નાનકડી ગલીમાંથી જતો હતો, તો ઓલા નાના નાના શ્વાન એટલે કે નાના નાના કૂતરાઓએ કોઈ એવડું મોટું પ્રાણી જોયું ન હતું, એટલે એ બહુ ભસતા હતા, આટલા બધા ભેગા થઈને ભસતા હતા. તો જ્યારે હાથી છે એ પોતાની એવડું બધું મોટું મોઢું છે, એવડી બધી મોટી સૂંઢ છે, એ બધુંય પ્રયત્ન કરી અને આમ આમ ફરી અને જોવા ન બેસે કે કોણ ભસે છે. એ તો એની મસ્તીની અંદર જતો હોય. બસ એવી જ રીતના સુખસ્ય દુઃખસ્ય ન કોપી દાતા. કોઈ આપણને સુખ અને દુઃખ આપે છે તો આપણી કુબુદ્ધિ છે. માણસે માણસની સાથે કેવી રીતના રહેવું જોઈએ, માણસે પશુ પંખીઓની સાથે કેવી રીતના રહેવું જોઈએ, અને માણસે પર્યાવરણની સાથે કેવી રીતના રહેવું જોઈએ, એ બધું જ ભગવાને સમજાવ્યું. જોવો, ભગવાને માણસોની પણ સેવા કરી પોતાની લીલાઓની અંદર. પેલા જટાયુની પણ સેવા કરી, પશુ પંખી, અને પર્યાવરણની પણ સેવા કરી. એટલે સુખદેવજી મહારાજ કહે છે કે શ્રી રામનું જે ચરિત્ર છે એ ચરિત્ર તો અદ્ભુત છે. જે કોઈ વ્યક્તિ શ્રી રામના ચરિત્રની એક પણ કથા, એક પણ લીલા અથવા તો એક પણ કોઈ બનાવ છે, એ બનાવને, એ બાબતને જો દરરોજ અલગ અલગ બનાવ અથવા તો એકને એક બનાવને યાદ કરે ને, શ્રી રામ ભગવાન જેવું એમનું પણ ચરિત્ર થાય. આગળના રાજાઓની વર્ણન કરે છે, એના વંશની કથા કહે છે. કહ્યું કે હે રાજન, કુશનો પુત્ર અતિથિ થયો, તેનો નિષેધનો નભનો પુંડરીક થયો, અને પુંડરીકનો પુત્ર ક્ષેમધન્વા થયો. ક્ષેમધન્વાનો દેવાનિકનો અહીનનો પારિયાત્રનો બલસ્થલ નામનો પુત્ર થયો, અને બલસ્થલ નામના પુત્રથી વજ્રનાભ થયો, અને આ વજ્રનાભનો પુત્ર એટલે કે સૂર્ય હતો. વજ્રનાભથી ખગણથી વિદ્રુતિથી હિરણ્યનાભની ઉત્પત્તિ થઈ. આ જૈમિની વગેરે શિષ્યો ઉત્પન્ન કર્યા, એ બધા યોગાચાર્યો થયા. કૌશલ દેશવાસી યાજ્ઞવલ્ક્ય ઋષિએ તેમની શિષ્યતા સ્વીકારી તેમની પાસેથી આધ્યાત્મ યોગનું શિક્ષણ ગ્રહણ કર્યું. તે યોગ હૃદયની ગ્રંથિઓને ખોલી નાખનારો અને પરમ સિદ્ધિ આપનારો યોગ છે. લખ્યું છે કે હિરણ્યનાભનો પુષ્યનો ધ્રુવસંધિનો સુદર્શનનો અગ્નિવર્ણનો મેરુએ યોગ સાધના દ્વારા સિદ્ધિ પ્રાપ્ત કરેલી હતી. અને એના પછી સૂર્ય વંશ આગળ ચાલ્યો. કહે છે કે હે રાજન, ઇક્ષ્વાકુ વંશના એટલા રાજાઓ થઈ ચૂક્યા કે હવે પછી થનારા રાજાઓ સંબંધોમાં સાંભળો, હું તમને કહું છું. બૃહદબલનો પુત્ર બૃહદઋણ થયો. ઇક્ષ્વાકુનો વંશ સુમિત્રી રાજા સુધી ચાલશે, ત્યાર પછી કળિયુગમાં આ વંશ સમાપ્ત થઈ જશે. એના પછીના વંશની અંદર રાજા નિમિની કથા છે. આ નિમિ એટલે કે જે આંખનો પલકારો આપણે મારીએ ને નિમિ કહેવાય. દેવતાઓ એની સાથે આવ્યા, દેવતાઓ એની સાથે ચર્ચા કરી. દેવતાઓએ કહ્યું કે મુનિઓ, રાજા નિમિ શરીર વિના જ પ્રાણીઓના નેત્રમાં પોતાની ઈચ્છા પ્રમાણે નિવાસ કરે છે. મેં હમણાં કીધું એમ, શરીર વિના
દરેક માણસોની આંખની અંદર નિવાસ કરે છે. એનું નામ છે નિમિ. ત્યાં તેઓ રહીને સૂક્ષ્મ શરીર દ્વારા ભગવાનનું ચિંતન કરતા રહે છે. આંખના પોપચા ઉઘડે અને બંધ થાય એનાથી રાજા નિમિના અસ્તિત્વની ખબર પડે. નિમિના શરીરનું મંથન કર્યું. તે મંથનમાંથી એક કુમારની ઉત્પત્તિ થઈ. જેમ જન્મ થવાના કારણે તેનું નામ જનક પડ્યું. વિદેહથી ઉત્પન્ન થવાના કારણે, વિદેહ એટલે દેહ વિનાના, દેહ વિનાના એ ઉત્પન્ન થવાના કારણે એક નામ એનું વૈદેહ પણ હતું. અને મંથનથી ઉત્પન્ન થયો એટલે એક નામ એનું મિથિલ એવું પણ હતું. એ મિથિલ તરીકે રાજા કહેવાના. અને એણે એક નગરી વસાવી. એ નગરીનું નામ હતું મિથિલાપુરી. પરીક્ષિત જનકનો ઉદાવસુ નામનો દીકરો થયો. એક વખત એ મહારાજ શિરધ્વજ એટલે કે એ જનક, એક વખતની વાત છે કે એ શિરધ્વજ યજ્ઞ કરવા માટે એને માટી જોતી હતી. એટલે એક વખત એ પૃથ્વીને ખેડી રહ્યા હતા કે પૃથ્વીને હું મારા હળ દ્વારા ખેડું અને એમાંથી મને માટી મળે તો હું એ યજ્ઞ મંડપ બનાવી શકું. ત્યારે તેના શિર એટલે કે હળના અગ્રભાગથી જે માટી ખોદાણી એમાંથી એક પુત્રીનો જન્મ થયો. કહે છે કે એનું નામ સીતાજી પાડવામાં આવ્યું. આ કારણે જ તેમનું નામ એટલે કે એ રાજાનું નામ શિરધ્વજ હતું. અને એ માટીને મેળવવા માટે જમીનને ખોદતા હતા તો એમાં એક બાળકી એટલે કે પુત્રી મળી. એનું નામ સીતાજી પાડવામાં આવ્યું. પરીક્ષિત, આ મિથિલના વંશમાં ઉત્પન્ન થયેલા બધા રાજાઓ મૈથિલ એવા કહેવાના. હે પરીક્ષિત, હું તમને ચંદ્રમાના પવિત્ર વંશનું વર્ણન સંભળાવું છું. એ વર્ણન તમે સાંભળો. આ વંશમાં પુરુરવા વગેરે મોટા મોટા કીર્તિમાન યશગાન, યશ જેના ગાઈ શકીએ એવા મોટા મોટા રાજાઓ થયા. બ્રહ્માના પુત્ર માનસી પુત્ર અત્રિ હતા. તેઓ પોતાના ગુણોને કારણે બ્રહ્માજી જેવા જ હતા. તે જ અત્રિના નેત્રોમાંથી અમૃતમય ચંદ્રમાનો જન્મ થયો. બ્રહ્માજીએ ચંદ્રમાને બ્રાહ્મણો, ઔષધિઓ અને નક્ષત્રોના અધિપતિ બનાવ્યા. તેમણે ત્રણેય લોક ઉપર વિજય પ્રાપ્ત કર્યો અને રાજસૂય યજ્ઞ કર્યો. તેથી એ ચંદ્રમાનું અભિમાન વધી ગયું. એક વખત તો એવું બન્યું કે બળપૂર્વક ચંદ્રમાએ બૃહસ્પતિની પત્ની તારાનું હરણ કરી લીધું. બૃહસ્પતિની પત્ની એનું નામ તારા અને એનું હરણ કરી લીધું. કોણે? તો કે ચંદ્રમાએ. અને કારણ કે બ્રહ્માજીના પુત્ર અત્રિ એવડા મોટા હતા. પાછા ચંદ્રમાને બ્રહ્માજીએ બ્રાહ્મણો, ઔષધિઓ અને નક્ષત્રોના સ્વામી બનાવેલા હતા. મદથી મદાંધ થયેલા હતા. બૃહસ્પતિ એટલે ગ્રહ. એના પત્ની તારાનું હરણ કરી લીધું. દેવગુરુ બૃહસ્પતિએ પોતાના પત્નીનું પાછા આપી દેવા માટે વારંવાર યાચના કરી, પરંતુ મદાંધ ચંદ્રમાએ તારાને પાછી ન આપી. શુક્રાચાર્યજીએ બૃહસ્પતિ પરના દ્વેષને કારણે અસુરો સહિત ચંદ્રમાનો પક્ષ લીધો અને મહાદેવજીએ ઇન્દ્રની સાથે દેવતાઓનો પક્ષ લીધો. પછી આમાં તો બહુ મોટું યુદ્ધ થયું. ત્યાર પછી અંગિરા ઋષિએ બ્રહ્માજી પાસે જઈને આ યુદ્ધ રોકાવાની પ્રાર્થના કરી. બ્રહ્માજીએ વિચાર કર્યો કે સાચી વાત છે, અંદરોના ઝઘડા બહુ સારા નહીં, ઘરની વાત ઘરમાં રહે ને તો સારું. ઘરની વાત બારોબાર ન જોવી જોઈએ. જો બાકી રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન આ બધા ભાઈ જ હતા. હવે રામ ભગવાનના મોટા મોટા મંદિરો થયા. રામ ભગવાનને બધે પગે લાગે, રામ ભગવાનની બધા સેવા કરે.
રામ ભગવાનને રાજ્યાભિષેક થયો. એવા સમયે જો લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન આ ત્રણેય એમ કીધું હોત તો મારું મંદિર બનાવો, અમને માન સન્માન આપો, એ બધું તો હાલો મળે જ છે, અમને રાજ્યાભિષેક આપો, અમારો રાજ્યાભિષેક કરો, અમને એક રાજા બનાવો, તો કેમ થાત? પણ ના, એવું નથી. આપણા ઘરની અંદર આપણને એવું લાગે કે આની પાસે વધારે બુદ્ધિ છે, વધારે સંચાલનની શક્તિ છે, નેતૃત્વ જેની અંદર વધારે લાગે એ જેમ કે એમ રહેવું જોઈએ, પછી એ નાના હોય કે મોટા હોય. આ રામજી જેમ કહે છે એમ બધા કરે છે, કારણ કે મતભેદ કરવાથી ન તો એને મળે છે કે ન તો તમને મળે છે. બ્રહ્માજીએ વિચાર કર્યો કે આ યુદ્ધને મારે રોકાવવું જોઈએ. ત્યાર પછી અંગિરા ઋષિઓએ બ્રહ્માજી પાસે આ યુદ્ધ રોકવાની પ્રાર્થના કરી. તો બ્રહ્માજીએ ચંદ્રમાને બહુ ધમકાવ્યા, બહુ કીધું કે ચંદ્રમા તમારે આવું ન કરવું જોઈએ, સ્ત્રીઓનું અપમાન છે એ અપમાન ન કરવું જોઈએ. ચંદ્રમા માન્યા જ નહીં. પણ અંતે બહુ બધું બ્રહ્માજીએ કીધું એટલે ચંદ્રમા માન્યા અને તારાજીને પાછા દઈ દીધા. બૃહસ્પતિએ તારાને સાચવ્યા, રાખ્યા. પછી બૃહસ્પતિને ખબર પડી કે આ તો ગર્ભવતી છે. બૃહસ્પતિજી તારાનું અપમાન કરવા લાગ્યા, તારાને છોડીને નીકળી ગયા. અને બ્રહ્માજીને આ વાતની ખબર પડી ત્યારે બ્રહ્માજીએ બૃહસ્પતિજીને અને તારાને આ બંનેને બોલાવીને સમજાવ્યા કે તમારે અલગ ન થવું જોઈએ. બૃહસ્પતિએ કીધું કે આ તો ગર્ભવતી છે. તારાને પૂછે છે કે આ કોનું સંતાન છે? તારા જવાબ નથી આપતી. બૃહસ્પતિએ એકાંતમાં બેસીને શાંતિથી સમજાવ્યા કે હું તારા પિતા સમાન છું, તું મને જણાવ. ત્યારે કહે છે કે આ ચંદ્રમાનો દીકરો છે, એનું નામ બુધ છે. હવે બંને લોકો દીકરા માટે બાંધે છે. બૃહસ્પતિ કહે છે કે હું લઈ જાઉં, ચંદ્રમા કહે છે કે હું લઈ જાઉં. અંતે પછી બૃહસ્પતિ સમજાવે છે કે મારે જ દીકરો લેવો જોઈએ, કારણ કે એનું લાલન પાલન હું કરીશ. ચંદ્રમા કહે છે કે હું જ લાલન પાલન કરીશ, મારે જ દીકરો રાખવો જોઈએ. તો પછી આ બધાયના ગુરુ એવા બ્રહ્માજી કહે છે કે એક કામ કરો, દીકરો છે એ પિતાને આપી દેવો જોઈએ, કારણ કે શાસ્ત્રોમાં એવો ઉલ્લેખ છે કે જે દીકરાનો જન્મ થાય એ દીકરાનો નથી થતો, એ પિતાનો જ થાય છે. કારણ કે પિતા જેવો જ હોય છે, માટે કરી અને દીકરો છે ચંદ્રમાને દેવો જોઈએ. ચંદ્રમાને એ દીકરો મળે છે, એનું નામ બુધ રાખવામાં આવે છે. તેની બુદ્ધિ બહુ જ ગંભીર હોય છે. આવા પુત્ર મળી જવાથી ચંદ્રમા ખૂબ જ આનંદને પામે છે. પછી તો રાજન બુધ દ્વારા ઈલાના ગર્ભથી પુરુરવાનો જન્મ થયો. આ પુરુરવા ઉર્વશીની સાથે પરણ્યા. ઉર્વશી તો દેવાંગના હતી, એટલે કે અપ્સરા હતી. જોકે ઉર્વશીને મિત્રાવરુણના શાપથી મૃત્યુલોકની અંદર આવવું પડ્યું હતું એટલે આવી હતી. મિત્રાવરુણ નામના ઋષિ છે, એના શાપને કારણે ઉર્વશીને આવવું પડ્યું હતું એટલે આવી હતી. જ્યારે એ શાપ ખતમ થાય ત્યારે એ તો વહી જવાની હતી. પુરુરવા સાક્ષાત કામદેવની જ મૂર્તિ છે એવું સાંભળી અને ઉર્વશીએ પણ ધૈર્ય ધારણ કર્યું અને એની જ પાસે વહી ગઈ. દેવાંગના ઉર્વશીને જોઈને પુરુરવાના નેત્ર હર્ષથી છલી ઉઠ્યા અને એ પણ રાજી થઈ ગયો. પુરુરવાએ કહ્યું કે સુંદર સ્ત્રી, તારું સ્વાગત છે, બેસ, હું તારી શું સેવા કરું? તું મારી સાથે વિહાર કર, આપણે આપણા બંનેના વિહાર અંતકાળ સુધી જાળવી રાખશું. જ્યારે આ બંનેનો વિહાર થયો, કહે છે કે એનાથી ઘણા બધા પુત્રોની ઉત્પત્તિ થઈ. એના વંશની આગળની કથા પરીક્ષિત સાંભળવા ઈચ્છે છે. સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, સાંભળ. આયુ, શ્રુતાયુ, સત્યાયુ, રય, વિજય અને જય, આમના વંશની અંદર પુત્રો થયા. એના વંશની અંદર રેણુ ઋષિની કન્યા રેણુકા સાથે જમદગ્નિના લગ્ન થયા, એ કથા છે. કહે છે કે રેણુકાના ગર્ભથી જમદગ્નિ ઋષિના વસુમાન વગેરે ઘણા બધા પુત્ર થયા. તેમાંના પરશુરામ સૌથી નાના હતા.
તેમની કીર્તિ સંપૂર્ણ સંસારમાં પ્રસિદ્ધ હતી. કહે છે કે હૈહય વંશનો અંત કરવા માટે સ્વયં ભગવાન પરશુરામના રૂપની અંદર અંશાવતાર ધારણ કરી લીધેલો હતો. બોલીએ શ્રી પરશુરામ ભગવાન કી જય. આ પરશુરામ ભગવાનના અવતારની જે કોઈ કથા છે આની અંદર વર્ણન છે બધું. એ કથા આપણે સાંભળીએ એની પહેલાં આપણે આ પરશુરામ ભગવાનનો અવતાર થયો એની જય બોલાવી આપણે 1 કે 2 મિનિટ માટે થોડુંક સંકીર્તન કરી લઈએ. એ પરશુરામ ભગવાનને આપણા કીર્તન દ્વારા પગે લાગી લઈએ અને પછી એમનો જે કોઈ લીલા છે એને સાંભળીએ. जप ले हरि का नाम मनवा, जप ले हरि का नाम, उसके नाम से बन जाएंगे तेरे बिगड़े काम मनवा, जप ले हरि का धन को धनवान बना दे। नाम तो वो धन है जो निर्धन को धनवान बना दे। नाम ही नर को नारायण की एक पहचान करा दे, एक पहचान करा दे। मतलब एक है राम कहे तू, मतलब एक है राम कहे तू, या कहे घनश्याम मनवा, जप ले हरि का फुले हरि का नाम। सूरज चांद सितारे पल के नाम ही बल चलते हैं, नाम के बल से ही चलते हैं धरती अंबर, ये धरती अंबर। नाम ही लेकर दिन उगता है, नाम लेकर दिन उगता है। नाम ही लेकर दिन उगता है, नाम से ढलती शाम जप ले हरि का सपने को अपना समझे तू, रेत के महल बनाए, परछाई के पीछे भागे हाथ कछु ना आए, हाथ कछु ना आए। नाम की पेड़ के छाव तले तू, नाम के पेड़ के छाव तले तू, कर ले कुछ विश्राम मनवा, जप ले हरि का नाम। जप ले हरि का नाम मनवा, ये नाम से बन जाएंगे तेरे बिगड़े काम मनवा, जप ले हरि का नाम मनवा,
परशुराम भगवान की